આપણી લાખી હિટમાં આવી છે પ્રોપર ખરેખર. કાલનો નંદી પાછળ ને પાછળ છે તો લાખીની ઉંમર થઈ ગઈ કહેવાય. એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કેમ કે એ બેન કાઢો. કાલે તમે બધે ફેવરેટ શિવાનીને કીધી તો ચલો શિવાની ગૌ માતા માટે મસ્ત મજાની એક રોટલી થઈ જાય. પછી ગોરલનો પણ નંબર આવેલો. વાહ ભાઈ મસ્ત ગોઠવો. મને તો ગમે મારી પંખ ગીર કૃષ્ણ સ્પેશિયલ પંખો પંખ ખોડી નાખલો જોઈડમાં દીકરી ગીર આખી રાત વરસાદ પડ્યો છે તો ગોરલને ત્યાં બાંધી દીધી છે અને અહીંયા દેશી ગાયને લાવવાનો ટ્રાય કરીએ છીએ જેટલી હંમેશા જોઈએ છે. થોડો ફટાફટ ખુલ્લી કરી કાકલાવાનો છોડતા હોડ જેટલી આવેલી એડજસ્ટમેન્ટ અંદર કરી દઈએ. વરસાદ જબરજસ્ત કરાતે ગાયો તો આપેલી હતી એટલે બેગી તો ભાઈ લકડી જોવા લકડી આજ દિવસે ચરવા જાય એવું છે નહીં એટલે બધાની વ્યવસ્થા આપણે અંદર કરી દઈએ. ખોલો ભાઈબંધ. કોકરેજ જવા આખા વાળા બાજુ એ બેન બહુ ધડો બધી ઢાળીએ મારી જો Ikan moy. Ibeng karo. એ તો મણી બહુ દો બસ આવશે એ હા
કાલે તમે બધે ફેવરેટ શિવાનીને કીધી તો ચલો શિવાની ગૌ માતા માટે મસ્ત મજાની એક રોટલી થઈ જાય. પછી ગોરલનો પણ નંબર આવેલો, પા ભાઈ, પછી પંખોડી બેન, પછી આપણા નંદી મહારાજ, પછી ભાઈ તો લાખીને તો બહુ જ લાઈક કરી ભાઈ. ચલો લાખી માટે મધરનો કોઈ નામ તો ના લીધેલા ભાઈ, મધરને કોઈ ના કીધું. ટીલી લાડચી પણ નંબર 1 માં હેડી હતી. મણી શું આજે તને લક્ષ્મી, ગીર ક્રોસ નો પણ નંબર આવ્યો હતો. રોજીનો નંબર આવ્યો હતો. પછી કુંજ, લક્ષ્મીનો નંબર આવ્યો હતો. પછી કુંજ, મલીર લે મલીર, આવી જા પૂરી તો રાય લે ભાઈબંધ લે. હરણ લો, હરણ ભાઈઓ મળી તો ભાઈ એડજસ્ટમેન્ટ બધાનું થઈ ગયું છે. પેલી કોરા પર 4-5 આવી ગયા, આ બાજુ આવી ગયો અને બધાને હવે નિયાર કરી દઈએ મસ્ત મજાની. તો ભાઈઓ હવે બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું છે, બધા બહુ થઈ ગયા, નિયર બિયર થઈ ગઈ છે. આ ટકોડીને પણ અહીંયા બોધ દીધી છે, 1 કિલો નોખીને રામેતીને. હાલ રામેદી, એ રામેદી રામેદી બધા મોજ છે. આખલો અને બધા મસ્ત મજાના. લક્ષ્મી ટીલીને પણ ત્યાં બોધ દીધા છે ભાઈ. લક્ષ્મી ટીલી બધા એડજસ્ટમેન્ટ પેનું છે એટલે અત્યારે બધાને મસ્ત મજાનો દોડ નાખી દે. કાકા રેડી? હા ટોટલી બધાને લાખીને નંદી મહારાજને બધાને ગામ નાખી દીધું. બંનેને દોડિયામાં મૂકી દીધું. દોડિયામાં તો 4 પણ ખાઈ રહ્યા છે. પિતળિયા. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌમાતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભાઈ વરસાદનું મોસમ હતું આજે, તો ગાયોને બધાને અંદર બોધ દીધી છે, કેમ કે બહારે કોઈ વરસ છે નહીં. એટલે કોઈ આજનો દિવસ થોડું એડજસ્ટમેન્ટ કરી અને બધી સેટ કરી દીધી છે. અને દોણ બધું એક્સ્ટ્રા નાખી દીધું, જેમ કે ગાય ભૂખી ના રહેવી જોઈએ. જય ગૌમાતા, જય ગોપાલ. મળીએ થોડી ક્ષણોમાં, મોજ આવશે આજના બ્લોગમાં. કેમ કે આ ખીચડમાં બોધી ના કરતી અંદર થોડી સેટ થઈ જાય. જો વરસાદ ના આવે પછી ખુલ્લી કરીએ છીએ ભાઈ. મસ્ત ગોઠવો મને તો ગમે. મારી પંખો ગીર કૃષ્ણ સ્પેશિયલ પંખો પંખોડી નાખો જોઈડમાં ડીગરી ગયા ગીર ગીરવાના મેં આવી ગયો. પછી ધોતીને મેં આવી ગયો, લાકીને નાખલાને મેં આવી ગયો. પછી અમારી દાવલી વાળી ડીગરી જોઈ હા હાલી પાસે ડીગરી કપીલા એને તાવ આવી ગયો. મજા આવી ગઈ બધાને. એનો અનુભવ છે કે ઉભો રહેવાનો. વાહ ભાઈ વાહ. આ શંકરીજી એટલે સગવડથી દેશી અંદર અંદર આવી ગયો. પલન વરાત પડતો હવે મસ્ત મજાનું ધોઈ દીધું ચકાચક. નંદી મહારાજ ને બંને પણ મોજ છે.
ચકાચક સાફ કરી દીધું છે એટલે આખો દિવસ ગાયો બેસી રહેશે. થોડી ચાર મસ્ત મજાની નાખી દઈએ એટલે મોજથી બધા આવે. આઈ વેરી હેપી ભાઈ. ગાયો સુખમાં આવી ગઈ એટલે મોજ આવી ગઈ. બધા નાસ્તા પાણી આપી ગયું, બધા મોજ છે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગૌ. તો મોડા ફરાડો. ભાઈઓ બધાને બેસવાનું સેટલમેન્ટ થઈ ગયું છે મસ્ત. પણ પપ્પા કે અત્યારે વરસાદ થોડો રહ્યો છે તો ખુલ્લા કરી દઈએ. ઘડી કે ઓટો મારીને આવતા રહે. છોડાડો પાછું ન્યાય કરો પેલા. તો ભાઈ ખુલ્લા કરી દીધા. ઘડીક મસ્ત મજાના ચરી લે, કેમ કે સરવાની તો વાત ના થાય. હે પેપર ફોન ખાધા વગર હાલો. પણ કુવામાં પડશો પાણીના. અરે હાલો. હાલ પણ તારી હાઈટ વધારે છે તો બધે પહોંચી વળે, મને ખબર હે. હાલો હાલો. હા હાલો. કોણ ગાયને પીપી આપણો ખૂબ વાલો લાગે. હાલો પપ્પા 4 વાગ્યા સુધી મસ્ત મજાના ચારીને ધરપાડીને આવ્યા છે નંદી મહારાજને બધાને. તો ભાઈઓ તમને એક વાત પૂછવી હતી. હલા એ આપણે લાખી હીટમાં આવી છે પ્રોપર ખરેખર? કાલનો નંદી પાછળ છે તો લાખીની ઉંમર થઈ ગઈ કહેવાય? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો, કેમ કે મારા ઘણા કોઈ મેળની પાછળી થાય છે તો શું હીટમાં આવીએ છે તો કોઈ સમજણ પડતી નહીં ભાઈઓ. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ. કાલે નવા બ્લોગમાં મળીશું.